તલાટીઓ કૂતરા પકડશેના વિવાદ પર હવે તલાટીઓ રોષે ભરાયા છે, કારણ કે તેમને વધુ એક જવાબદારી મળી છે। અગાઉ શિક્ષકોને મતદાર ગણવાની જવાબદારી મળી હતી, તેમાં પણ તલાટીઓને વધારાની કામગીરી પેટે બીએલઓના સહાયક તરીકે નિમ્યા અને હવે વિકાસ કમિશનરે કૂતરા શોધવાની અને અભ્યાસ કરવાની કામગીરી પકડાવવાનું વિચાર્યું છે। માટે હવે તલાટીઓ કૂતરા ગણવા જવું પડશે તે પહેલા લડી લેવાની તૈયારી કરી રહ્યા છે। વિગતે વાત કરીએ તલાટી મંડળે શું ચમકી ઉચ્ચારી છે તેના વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। વિકાસ કમિશનર દ્વારા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને પરિપત્ર આપવામાં આવ્યો હતો, જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયત લેવલે તલાટીઓ જાહેર સ્થળો પર રહેતા કૂતરાઓના રહેણાંકની જગ્યા શોધશે અને તેમની નસબંધી કર્યા બાદ તેમને પાછા છોડી મૂકશે। આ મામલો રાજ્યભરમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો। સાથે જ તલાટીઓમાં વધારાની કામગીરીને લઈને ચિંતાઓ વધી હતી, કારણ કે ચૂંટણી પંચ દ્વારા તલાટીઓને શિક્ષકોની સાથે બીએલઓના સહાયક તરીકે વધારાની કામગીરી સોંપવામાં આવી હતી અને હવે કૂતરાઓના રહેણાંક શોધવાની કામગીરી સોંપાતા તલાટીઓમાં રોષ જોવા મળ્યો હતો। હાલ રાજ્યના તલાટી મહામંડળ દ્વારા રાજ્ય સરકારને ચીમકી આપવામાં આવી છે કે વિકાસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો તલાટીઓ તેમની કામગીરી કરવાનું બંધ કરી દેશે। હવે જોવાનું રહ્યું કે આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે, કારણ કે વધારાની કામગીરીથી શિક્ષકો પણ ત્રસ્ત થયા હતા અને આપણે જોયું હતું કે દેશભરમાં ઘણા બધા બીએલઓના મૃત્યુ થયા હતા। ગુજરાતમાં પણ 4 જેટલા બીએલઓ કામગીરીના ભારણથી મૃત્યુ પામ્યા હોવાના સમાચાર આપણે જોયા છે। હવે તલાટીઓને મળેલી કામગીરી પર શું થશે તે રાજ્ય સરકાર નક્કી કરશે। તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવજો। આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો સ્વમાન। નમસ્કાર।